દશામા વિસર્જનના કૃત્રિમ તળાવ ખાતેની વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે। વડોદરા શહેરમાં દશામા પર્વની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આગામી શનિવારે દશામાની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે। વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ કેટલાક કૃત્રિમ તળાવો ખાતેની વ્યવસ્થાઓને લઈને હવે સવાલો ઊભા થયા છે। વોર્ડ નંબર 10ના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયાએ મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। વિસર્જન દરમિયાન કોઈ અવ્યવસ્થા કે દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ તે મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ક્યારે જાગે છે અને કૃત્રિમ તળાવોની વ્યવસ્થામાં ક્યારે સુધારો કરે છે। વોર્ડ નંબર 10માં વિઝિટ કરવામાં આવી હતી। બાયલી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું। હવે વિસર્જનનો સમય નજીક આવી રહ્યો છે, તો જે કૃત્રિમ તળાવ બનાવ્યું છે એની સાફ સફાઈ સ્વચ્છતા હોવી જોઈએ, અને દશામાનું જે વિસર્જન છે શનિવારે છે, તો તાત્કાલિક ધોરણે એના ફરતે રેલિંગ મારવી જોઈએ, અને જે ભક્તો વિસર્જન કરવા આવતા હોય એની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કોઈ અકસ્માત ના થાય, અને આ જો અકસ્માત થશે તો એમાં જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ રહેશે, એવી સ્પષ્ટ મારી માંગણી છે।